અબડાસા તાલુકાના જખૌ ગામે આવેલા ઓધવરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે જખૌ ભાનુશાલી મહાજન તેમજ દેશ મહાજન હરિઓમ પરિવાર દ્વારા ઓધવ જ્યોત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ભુજથી હરિદ્વાર જ્યોત યાત્રા શુક્રવારે ભાનુશાલી બોર્ડિંગ જ્યુબિલી ગ્રાઉન્ડથી સમાજ અગ્રણીઓની હાજરીમાં પ્રસ્થાન કરાવાઈ હતી। આ યાત્રા હરિદ્વાર પહોંચી ભારત ભ્રમણ કરશે, ત્યારબાદ પરત જખૌ આવશે। 28 થી 30 એપ્રિલ દરમિયાન પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેમાં ભારતભરથી સમાજના લોકો હાજર રહેશે। આ ઓધવ રથ અંગેની માહિતી આપતા શંભુભાઈ નંદાએ જણાવ્યું હતું કે આ રથ કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત થઈને અનેક રાજ્યોમાં જશે। છેલ્લે જખૌ આવી ભગવાનના મંદિરમાં જ્યોત સ્થાપિત થશે। આ રથમાં જખૌ ખાતે સ્થાપના થઈ રહી છે, તેમાં હરિદ્વાર ખાતે કચ્છીઓ માટે કચ્છી આશ્રમની સ્થાપના કરી ત્યારે આ જ્યોતની સ્થાપના કરી હતી। દરેક રાજ્યમાં વસતા સનાતની ભારતીયોએ જ્યોતના દર્શનનો લાભ મળશે। અખિલ ભારતીય સિંધી ભાનુશાલી મહાજન સરોવર સિંધી કચ્છી ભાનુશાલી સમાજ રાજસ્થાન દ્વારા 1 એપ્રિલના મહાસંમેલનનું આયોજન કરાયું છે, જેમાં હરિદ્વારથી આવેલી ઓધવ જ્યોતનું સ્વાગત દુર્ગા મંદિર ધર્મશાલા બસ સ્ટેન્ડ પાસે હનુમાનગઢ જંકશન રાજસ્થાન ખાતે કરવામાં આવશે, જેમાં જ્યોત પ્રજ્વલિત અને સ્તુતિ આરતી, સ્વાગત વંદના તેમજ હરિદાસજી મહારાજ આશીર્વચન આપશે। મહારાસ અને મહાપ્રસાદનું રાત્રે આયોજન કરવામાં આવ્યું છે તેવું ભાનુરત્ન ગંગારામભાઈ ભાનુશાલી ઉપપ્રમુખ રાજસ્થાન પ્રભારી વિષ્ણુભાઈ દેરેવાચંદ મંગે દ્વારા જણાવાયું છે। હરિદ્વારથી જખૌ સુધીમાં યાત્રા મુંબઈના વાસીમાં 13 એપ્રિલના પહોંચશે ત્યારે તેનું સ્વાગત સમારોહ યોજાશે, જેમાં સંધ્યા પાઠ, વાલરામ ચાલીસા ભજન, સત્સંગ, મહારાસ અને ઓધવ મહાપ્રસાદનું આયોજન કરાયું છે તેવું સર્વે ઇન્ટરનેશનલ ઓધવ ધામ સમિતિ, નવી મુંબઈ ભાનુશાલી ટ્રસ્ટ, એપીએમસી માર્કેટ, વાસી મિત્રો અને શ્રી ફાર્મ સોસાયટી દ્વારા જણાવાયું છે। આજે સવારે અહીંયાથી હરિદ્વાર માટે જે આજે ઘણા વર્ષો પહેલા ભગવાન ઓધવરામ, આપણા સદગુરુ ભગવાન ઓધવરામે જ્યોત પ્રગટાવી છે હરિદ્વારમાં, અને એમાં દિવેલ પૂર્યું છે ભગવાન વાલરામે, અને પૂજ્ય હરિદાસજી મહારાજની પ્રેરણાથી આ જ્યોત હરિદ્વારથી લઈ અને સમગ્ર ભારતમાં ભ્રમણ કરી અને જે રથ જવાનો છે એ રથ આજે ભુજ મંડળના નેતૃત્વમાં આજે અહીંયાથી રવાના થાય છે, અહીંયાથી પ્રયાણ કરશે। આપણે સૌ એને વિદાય આપશું, એને પ્રયાણમાં આપણે સૌ સાથે રહી અને આ રથ સમસ્ત ભારતમાં ભ્રમણ કરી પાછો ભુજ આવશે અને ભુજથી જખૌ પહોંચશે। આપણને સૌને ખબર છે કે 28, 29, 30 એપ્રિલના જખૌમાં જે મહાઉત્સવ છે, મહાકુંભ થાય છે, એમાં આપણને સૌને પધારવાનું છે। એ નિમિત્તે આ રથ ભારતભરમાં ભ્રમણ કરી અને બધાને આમંત્રણ આપવા જઈ રહ્યો છે, તો આપણે સૌ ચાલો એના સાથે જોડાઈએ, જ્યોતના દર્શન કરીએ, દર્શન કરાવીએ। હાલો તો પધારીએ હરિદ્વાર। આજ રોજ ભુજ ઓધવરામ મંદિર ખાતે ભગવાન ઓધવરામ મંદિરના જખૌ ખાતેના સ્થાપન નિમિત્તે એક ઓધવ જ્યોત ભગવાન વાલરામજીની જન્મ શતાબ્દી નિમિત્તે જે આયોજન થઈ રહેલ છે તે નિમિત્તે ઓધવ જ્યોત રથનું પ્રસ્થાન ભુજ ખાતેથી હરિદ્વાર માટે કરવામાં આવશે। હરિદ્વાર ખાતેથી તે જ્યોત લઈ અને સમગ્ર ભારતમાં રૂટ એટલા બધા છે કે હું કહી નહીં શકું તમને, એટલા આખો રૂટનો લિસ્ટ બનાવ્યો છે, એ મોટો છે, એટલે આખા ભારતમાં ભ્રમણ કરતું દિલ્હી, રાજસ્થાન, મુંબઈ, ગોવા, કર્ણાટક બધે થતો મુંબઈ, ગુજરાત આખું થઈ, કચ્છ થઈ અને તે છેલ્લે જખૌ પહોંચશે અને ભગવાનના મંદિરમાં સ્થાપિત થશે એ જ્યોત। તો એટલો મોટો રૂટ છે, જે માટેનું પ્રસ્થાન કરવા રથને ભુજ ખાતેથી અમને અવભાગ્ય મળ્યું છે, જે માટે અમને ભાગ્યશાળી માનીએ છીએ અને ભગવાન ઓધવરામ બાપા બધાને સુખ સંપત્તિ અને સમૃદ્ધિ આપે એવી બધાને પ્રાર્થના। સમગ્રને 28, 29, 30 એપ્રિલે પધારવાનું હાર્દિક આમંત્રણ। આ રથની અંદર અમારા ભગવાન જેમનો મંદિરનું નૂતનીકરણ થઈ અને સ્થાપના થવા જઈ રહી છે, એમણે હરિદ્વાર ખાતે કચ્છીઓ માટે કચ્છી આશ્રમની સ્થાપના કરી હતી। ત્યાં એમણે એ જ્યોતની સ્થાપના કરેલ છે, ત્યાંથી એ જ્યોતને લઈ ત્યાંથી અને સમગ્ર ભારતમાં દરેક જગ્યાએ ભ્રમણ કરાવરાવી અને એમનું મંદિર જ્યાં સ્થાપિત નવું થઈ રહ્યું છે ત્યાં એમને સ્થાપવામાં આવશે। એટલે આખા ભારતના જ્યાં વસતા સનાતનીઓ છે એ લોકોને આ જ્યોતનો લાભ મળશે અને ભગવાન એમના પર દયા કરશે।